જનાદેશ 2024 અને અત્યારના જે શરૂઆતી વલણ અને શરૂઆતી વલણમાં એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જોરદાર ફાઇટ જોવા મળી રહી છે. તેલંગાણામાં ભાજપની ટક્કર અને ભાજપ 7 બેઠક પર તેલંગાણામાં આગળ ચાલી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ 8 બેઠક પર આગળ ચાલી રહી છે. ત્યારે ભાજપ અહીંયા ટક્કર આપી રહી છે કોંગ્રેસને. તેલંગાણામાં પણ ભાજપની ટક્કર અને કેરળમાં પણ ખાતું ખોલાયું છે. તમિલનાડુમાં ડીએમકેની ક્લીન સ્વીપ જોવા મળી રહી છે, કારણ કે 36 સીટો પર ડીએમકે આગળ છે. ત્યારે સાઉથને ખાસ તો કવર કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પણ યુપીમાં જે પરિણામો જોઈએ, યુપીમાં પરિણામો નથી મળ્યા. જામનગર બેઠક પર પૂનમબેન માડમ 78,628 મતથી આગળ ચાલી રહ્યા છે. તો જામનગર બેઠક જે સવારમાં શરૂઆતી વલણમાં તેઓ પાછળ ચાલી રહ્યા હતા, અત્યારે તેઓ આગળ ચાલી રહ્યા છે અને 78,000 મતથી પણ વધુ તેઓ આગળ ચાલી રહ્યા છે. તો જનાદેશ 2024 અને ભાજપ 233 અને કોંગ્રેસ 94 બેઠક પર આગળ લીડ મેળવતું જોવા મળી રહ્યું છે. અને ઓવરઓલ જો વાત કરવામાં આવે, એનડીએ 292, ઇન્ડિયા ગઠબંધન 227. અભયભાઈ, ખાસ કરીને જામનગર બેઠક કે જે શરૂઆતી વલણમાં પૂનમબેન પાછળ જોવા મળતા હતા અને ક્યાંક ને ક્યાંક એ બેઠક ઉપર એવી પણ વાત થઈ રહી હતી કે ભાઈ ક્ષત્રિય આંદોલન એની પણ અસર એ જામનગર બેઠક ઉપર જેટલી રાજકોટને નહીં કરે એટલી અસર એ જામનગર બેઠકને કરશે. પણ અત્યારે કંઈક અલગ પરિસ્થિતિ જોવા મળી રહી છે. માત્ર જામનગર નહીં પરંતુ ગુજરાતના ટ્રેન્ડ અત્યાર સુધી આપણે જે જોઈ રહ્યા છીએ, તો જ્યાં સુધી ક્ષત્રિય આંદોલનનો વિષય હતો એ વખતે પણ તટસ્થ વિશ્લેષકોના મતે એક વાત એવી ચાલતી હતી કે ક્ષત્રિય આંદોલન શરૂઆતમાં જે હતું અને પછી જેમ જેમ ચૂંટણી નજીક આવતી ગઈ એમાં જે રીતે એમાં વિખવાદ થયો, કેટલાય મતભેદ થયા, એને કારણે એની જે ક્ષીણતા છે દિવસે ને દિવસે વધતી જતી હતી. એટલે ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન, માત્ર જામનગરની વાત નહીં પણ ગુજરાતમાં પણ ક્ષત્રિય આંદોલન કંઈ ખાસ અસર કરે એવું લાગતું નહોતું. એ છેલ્લે લગભગ સ્પષ્ટ થઈ ગયેલું. આપે જામનગરની વાત કરી, તો જામનગરમાં પૂનમબેનને સંબંધ છે ત્યાં સુધી માત્ર એક આહિર હોવાને નાતે નહીં, પરંતુ એક લોકપ્રિય નેતા તરીકે એમની ઇમેજ એમને પ્રસ્થાપિત કરી. बाकी सब जगह ठीक लग रहा है. चलो अब मुझे छिंदवाड़ा की जनता पर पूरा विश्वास है. अभी तो 4 राउंड हुए हैं. नोटा को काफी समर्थन मिला है इंदौर में. अच्छा, इस बार मुझे पता नहीं. તો વિદિશા બેઠક પરથી શિવરાજસિંહ ચૌહાણ 1.5 લાખ મતથી આગળ. વિદિશા બેઠક જ્યાંથી શિવરાજસિંહ ચૌહાણ ભાજપના ઉમેદવાર જેઓ અત્યારે આગળ ચાલી રહ્યા છે, 1.5 લાખ મતની લીડથી તેઓ આગળ ચાલી રહ્યા છે. અને ઓવરઓલ જો મધ્યપ્રદેશની વાત કરવામાં આવે તો તમામે તમામ મધ્યપ્રદેશની સીટ ઉપર અત્યારે ભાજપ આગળ ચાલી રહ્યું છે. અને જે અપડેટ આવ્યા ઓડિશામાં ક્લીન સ્વીપ બીજેપીનું જોવા મળી રહ્યું છે. મેક્સિમમ સીટ ઉપર બીજેપી આગળ ચાલી રહ્યું છે. અને અત્યારે વિદિશા બેઠકની જો વાત કરવામાં આવે, શિવરાજસિંહ ચૌહાણ એ આગળ ચાલી રહ્યા છે. પરિણામોની વચ્ચે શેર બજારમાં કડાકો થયો છે. શેર બજારમાં કડાકો પરિણામોની વચ્ચે, કારણ કે જે પરિણામો આવી રહ્યા છે, એનડીએ 290, ઇન્ડિયા ગઠબંધન 229 અને એ વચ્ચે પરિણામોની વચ્ચે શેર બજારમાં કડાકો જોવા મળી રહ્યો છે. નિફ્ટીમાં 900 પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે. પરિણામોની વચ્ચે શેર બજારમાં અત્યારે ખૂબ જ ઉલટફેર જોવા મળી રહી છે. નિફ્ટીમાં 900 પોઈન્ટનો કડાકો અત્યારે શેર બજારમાં જોવા મળી રહ્યો છે. ત્યારે જે મહત્વના અપડેટ સામે આવી રહ્યા છે, કારણ કે લોકસભા ઇલેક્શન અને પરિણામો સામે આવી રહ્યા છે, અને પરિણામો તેમાં એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જે કાંટાની ટક્કર જોવા મળી રહી છે અને એમાં જે માર્કેટ ઉપર અસર વર્તાઈ રહી છે, નિફ્ટીમાં 900 પોઈન્ટનો અત્યારે કડાકો જોવા મળી રહ્યો છે. તો શેર બજાર પણ અત્યારે ગોથું ખાઈ ગયું છે. અદાણી ગ્રુપના શેર 18% સુધી ઘટ્યા અને રોકાણકારોના 20 લાખ કરોડ ધોવાયા છે. સેન્સેક્સમાં 3,000 કરોડનો પોઈન્ટનો ઘટાડો. પરિણામોની વચ્ચે આ શેર બજારમાં તહસ નહસ થતું હોય તેવું જોવા મળી રહ્યું છે, કારણ કે નિફ્ટીમાં 900 પોઈન્ટનો કડાકો અને સેન્સેક્સમાં 3,000 પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે. 4 જૂન લોકસભા ચૂંટણીના પરિણામો અને
શેર બજારમાં અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ લગભગ 1500 પોઈન્ટના ઘટાડા સાથે 75,100 ની નજીક ટ્રેડ કરી રહ્યો છે અને એ જ સમય નિફ્ટીમાં પણ 700 પોઈન્ટનો અત્યારે કડાકો જોવા મળી રહ્યો છે. તો સેન્સેક્સ અત્યારે 3000 પોઈન્ટમાં તેનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને નિફ્ટીમાં 1000 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં 3000 પોઈન્ટનો કડાકો. તો અત્યારે આ પરિણામોની અસર એ શેર બજાર ઉપર પણ પડી રહી છે. પરિણામો જે રીતે કાંટાની ટક્કર પરિણામોમાં જોવા મળી રહી છે ત્યારે શેર બજાર પર પણ તેની અસર વર્તાઈ રહી છે. અભયભાઈ, જે રીતે કાંટાની ટક્કર એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જોવા મળી રહી છે, ટફ ફાઇટ જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશના પરિણામો જુઓ, બિહારના પરિણામો જુઓ કે પછી પશ્ચિમ બંગાળના પરિણામો જુઓ, અત્યારે જે ફાઇટ મળી રહી છે એની અસર અત્યારે શેર બજારમાં પણ જોવા મળી રહી છે. સેન્સેક્સ નિફ્ટીમાં જે કડાકો થયો છે ચોક્કસથી રોકાણકારોને અત્યારે રોવાનો વારો આવ્યો છે. અભયભાઈ, जो लीड मिली है मंडी क्षेत्र से, तो बेटियों का ये अपमान जो है वो बहुत अच्छे तरीके से लिया नहीं है मंडी की जनता ने. और जहां तक मेरे मुंबई जाने का सवाल है, खैर मेरी तो ये जन्मभूमि है और मैं यहाँ लोगों की सेवा में तत्पर रहूंगी. और जिस तरह से मोदी जी का सपना है सबका साथ सबका विकास है, उसमें मैंने हमेशा से कहा उनकी सेना बनकर काम करूंगी. तो आई एम नॉट गोइंग एनीवेयर. और हो सकता है किसी और को अपने बस्ते अब पैक करके है वो कहीं जाना पड़े, लेकिन आई एम नॉट गोइंग एनीवेयर. તો મંડીથી ભાજપના ઉમેદવાર છે કંગના રનૌત અને તેઓ જીતનો દાવો પણ કરી રહ્યા છે. અને ખાસ કરીને જે ઉત્તરના જે હિમાચલ પ્રદેશ છે, ઉત્તરાખંડ છે, ત્યાં મજબૂત સ્થિતિમાં અત્યારે એનડીએ જોવા મળી રહ્યું છે. મધ્યપ્રદેશમાં પણ મજબૂત સ્થિતિમાં છે કારણ કે ભાજપ 29 બેઠક ઉપર લીડ મેળવી રહ્યું છે હાલ. તો અભયભાઈ, જે રીતે વાત કરી પરિણામોની અસર ક્યાંક ને ક્યાંક શેર બજાર પર તેના પર પણ જોવા મળી રહી છે. સેન્સેક્સ તૂટ્યો છે, નિફ્ટી પણ તૂટી છે અને એની અસર રોકાણકારો પર પણ પડી છે અને રોકાણકારોએ કદાચ રોવાનો પણ વારો આવે, કરોડો રૂપિયા ગુમાવ્યા છે. સાચી વાત છે. આ જો કે અર્થશાસ્ત્રીઓનો વિષય છે, પણ હું જેટલું સમજુ છું એ પ્રમાણે જે એક્ઝિટ પોલના તારણો આવ્યા એટલે શેર બજાર સાથે સંકળાયેલો જે વર્ગ છે એને એમ થયું હોય કે આગામી દિવસોમાં પણ, આગામી વર્ષોમાં 5 વર્ષ સુધી એકદમ બિલકુલ સ્થિર પ્રકારની સરકાર કે જે અત્યારે 2014માં જોઈ, 2019માં જોઈ, એવી સ્ટેબિલિટી, રાજકીય સ્થિરતા સાથે અને ખાસ કરીને અર્થતંત્રની દિશામાં જે આપણને ડેવલપમેન્ટ જોઈ રહ્યા છીએ એ પ્રકારનું સાતત્ય આગામી વર્ષોમાં પણ જળવાય એવી સંભાવનાઓ એ વખતે જોવાઈ હોય. પરંતુ અત્યારે જે રીતના ટ્રેન્ડ ચાલે છે આ ટ્રેન્ડ પ્રમાણે કદાચ રાજકીય અસ્થિરતા શબ્દ તો આપણે નહીં પ્રયોજીએ, પરંતુ એમ ચોક્કસ કહેવાય કે ઇકોનોમિક્સને, અર્થતંત્રને સમૃદ્ધ કરવા માટે જે રીતે એનડીએ 2014થી શરૂ કરીને 2019માં અને હમણાં સુધી જે એનું પ્રક્રિયા આગળ વધી હતી એ પ્રકારના જે સુધારાઓ લાવવા માંગતા હોય એ સુધારાઓમાં હવે આ જે પરિસ્થિતિ છે એમાં કદાચ આગામી દિવસોમાં અવરોધ લાગે અને અવરોધ ઉભો થાય તો એ પ્રમાણે પરિસ્થિતિ જો સર્જાય તો શેર બજારનું ભાવિ, અર્થતંત્ર, કારણ કે શેર બજાર અને અર્થતંત્ર એકબીજાની સાથે સંકળાયેલા છે એવું મારો અભ્યાસ છે. તો આ અસ્થિરતાની સંભાવનાઓને ધ્યાનમાં રાખતા કદાચ આ પરિસ્થિતિ આવી રહી હોય. પરંતુ આ શેર બજારમાં તો એવું છે ને કે 24 કલાકે પરિસ્થિતિ બદલાતી હોય. અત્યારે આ જે સ્થિતિ છે એ રાત્રે ન પણ હોઈ શકે, કારણ કે એનો આ બધો જ આધાર આજે 290 ને 230 છે, ક્યારેક 287 થાય છે, ક્યારેક 150. अगर कांग्रेस 150 में 150 तक जाती है तो देश का पूरा चित्र ही बदल जाएगा. सर, मल्लिकार्जुन खड़गे ने कहा था कि राहुल गांधी प्रधानमंत्री की चॉइस है उनकी. सर, आपसे भी खुल के पूछा जाता है कि प्रधानमंत्री के लिए आप देखते हैं राहुल गांधी को? देखिए, अगर कांग्रेस सबसे बड़ी पार्टी है तो प्रधानमंत्री उनका होगा. ये देश की इच्छा है कि जिस तरह से राहुल गांधी जी ने संघर्ष किया है तो राहुल गांधी जी ने देश का नेतृत्व करना चाहिए. राहुल साहेब, हेच फक्त मराठी ॲपमध्ये हवं होतं. राहुल साहेब, તો ઇન્ડિયા ગઠબંધનથી અત્યારે પ્રધાનમંત્રી કોણ બનશે તેની પણ ચર્ચા એ શરૂ થઈ ગઈ છે. પણ જે આ વલણ સામે આવ્યા છે ચોક્કસથી એક આત્મવિશ્વાસમાં તેમનો વધારો થયો છે. હવે જણાવી દઈએ, ભાજપની સીટો 233 પર તેઓ લીડ કરી રહ્યા છે અને કોંગ્રેસ 94 સીટ પર લીડ કરી રહ્યા છે. ત્યારે એનડીએ ગઠબંધન 288 અને
ઇન્ડિયા ગઠબંધન 232 સીટ પર લીડ કરી રહ્યું છે અને અધર્સ 23 સીટ પર લીડ કરી રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં સપા વલણમાં સૌથી મોટો ગાંધીનગર બેઠક પર અમિત શાહ 4,32,000 મતથી આગળ ચાલી રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં એસપી વલણમાં સૌથી મોટી પાર્ટી ઉભરીને આવી છે અને આ તરફ ગાંધીનગર બેઠકની જો વાત કરવામાં આવે, હાઈ પ્રોફાઇલ બેઠક જ્યાં અમિત શાહ જંગી લીડથી આગળ વધી રહ્યા છે, ત્યારે આ તરફ અમેઠી બેઠક સ્મૃતિ ઈરાની આ બેઠક પર લડી રહ્યા છે અને 23,000 મતથી તેઓ પાછળ ચાલી રહ્યા છે. જે જીતનો વિશ્વાસ એક સમય વ્યક્ત કરી રહ્યા હતા કે અમેઠીની જનતા તેમના પર વિશ્વાસ રાખશે, વિશ્વાસ મૂકશે, તેમને મત આપશે અને જીતાડશે, પણ અત્યારે વિપરીત સ્થિતિ, વિપરીત પરિણામ જોવા મળી રહ્યા છે. 23,000 મતથી અમેઠી બેઠક પર સ્મૃતિ ઈરાની પાછળ ચાલી રહ્યા છે. ઓવરઓલ જો ઉત્તર પ્રદેશની વાત કરવામાં આવે તો સીટો ઘટી રહી છે. उत्तर प्रदेश में जो 2019 જે नरेंद्र मोदी जी ने इन 10 सालों में यानी 2 कार्यकाल बिना कांग्रेस और कुनबे के सपोर्ट और रिमोट के सुशासन के सफर को मजबूती के साथ आगे बढ़ाया और तीसरे कार्यकाल में प्रवेश करना है. एक चीज बहुत स्पष्ट है कि ये जनादेश जुगाड़ का जनादेश नहीं होगा बल्कि स्पष्ट जनादेश होगा और जुगाड़ का जमघट जो है वो जनादेश के पनघट से अभी दूर है. एक चीज. दूसरी चीज, एक चीज हम समझना चाहिए, बीजेपी एक ऐसी पॉलिटिकल पार्टी है जो हमेशा जो है वो जहां पर जीत का ग्लैमर देखती है वहीं पर हार के ग्रेस को भी मानती है और विपक्ष को भी यही हम कहना चाहेंगे कि वो हार के ग्रेस का सम्मान करे. जिस तरह से उन्होंने जो है वो चुनाव के रिजल्ट से पहले जब एग्जिट पोल आए उसके बाद हाहाकार मचाया, पूरी तरह से पूरी की व्यवस्था को ही सवालिया निशान खड़ा कर दिया. अब जिस तरह के रुझान आ रहे हैं, जितने उनको वोट मिले जनता वोट गिने जा रहे हैं. तो इस चुनाव में एक चीज और देख रहा हूं मैं कि ये ईवीएम जो है इस कुनबे की कुटाई और पिटाई से बचने वाली है. ये हारेंगे तो, लेकिन इनकी जितनी वोट जनता ने दिया वो दिखाई पड़ रहा है. तो इसलिए मैं मानता हूं कि आज की तारीख में देश जो है वो नरेंद्र मोदी जी ने, भारतीय जनता पार्टी ने, एनडीए ने जो इन 10 सालों में सुशासन के सफर को आगे बढ़ाया है उसको देश की जनता चाहती है कि आगे बढ़े. संजय सिंह ने कहा ईवीएम તો જે પરિણામો સામે આવી રહ્યા છે એ પરિણામોને જોતા ભાજપ નેતા એ કહી રહ્યા છે કે આ વખતે ઈવીએમ પર દોષનો ટોપલો નહીં ઢોળવામાં આવે, કારણ કે અત્યારે જે કાંટાની ટક્કર જોવા મળી રહી છે અને એકદમ કસાઈને એનડીએ 290 અને ઇન્ડિયા ગઠબંધન 232 સીટ ઉપર, એટલે બંનેમાં જોરદાર ફાઇટ છે. તેને લઈને તેમણે કહ્યું કે આ વખતે કોઈ પણ પક્ષ એ ઈવીએમ પર આંગળી નહીં ચીંધે, ઈવીએમ પર સવાલ નહીં ઉઠાવે. હરિયાણાની વાત કરીએ, કોંગ્રેસ 6, ભાજપ 4 સીટો પર આગળ ચાલી રહ્યું છે. આંધ્રપ્રદેશમાં વાયએસઆર કોંગ્રેસ 5, એનડીએ 20 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. અત્યારે એનડીએ ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જે ટક્કર જોવા મળી રહી છે, સમય જતા પરિણામોમાં પણ સ્પષ્ટતા આપણને જોવા મળશે. પળે પળના અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું આ પરિણામોને લઈને. સાથે સાથે આ ચર્ચાનો દોર પણ યથાવત રહેશે. રોકાઈશું એક બ્રેક માટે.